ગણતરીના દિવસો બાદ રાજ્યમાં લોકશાહીનો મહાપર્વ યોજાવા જઈ રહ્યો છે ત્યારે લોકશાહીના ચોથા સ્તંભ પર ઊભીને આજે અનેક સવાલ કરવા છે। સૌથી પહેલો સવાલ એ છે કે પક્ષ બદલાય, ખેસ બદલાય, પણ શું નેતાઓની ધાનત બદલાય છે? તમે સૌરાષ્ટ્રથી લઈને સુરત સુધીની અત્યારની પરિસ્થિતિની વાત જુઓ તો ક્યાંક સાવરણો વિખરાઈ રહ્યો છે તો ક્યાંક મજબૂત થઈ રહ્યો છે। બીજી તરફ તમે પંજાની વાત કરો તો પંજો ક્યાંક મજબૂત થતો જોવા મળે અને મથામણ કરી રહ્યો છે। પણ કોંગ્રેસના મોટા ગજાના નેતાઓની બફાટ ગુજરાત કોંગ્રેસની મુશ્કેલી વધારી શકે છે। અને સત્તાધારી પક્ષની જો વાત કરીએ તો તેની પરિસ્થિતિ પર અત્યારે નજર કરીએ તો ક્યાંક પૂર્વ નેતાઓ છે એ વિપક્ષને સાથ આપતા જોવા મળે છે, જેને લઈને ક્યાંક મુશ્કેલીના એંધાણ દેખાઈ રહ્યા છે। પણ ચૂંટણી સમયે પરિણામને પોતાની નીતિ અને રીતિથી બદલી નાખવામાં માહેર ભાજપ શું નવો માસ્ટર સ્ટ્રોક મારશે? આ બધા જ મુદ્દાઓને લઈને વિગતવાર ચર્ચા કરવી છે વાત વિગતવારમાં। નમસ્કાર, વાત વિગતવાર સાથે હું છું ભગવતી વિશાવડિયા। ચૂંટણી આવી, વાયદાઓ અને વચનો લાવી, આખું વર્ષ જનતાને જવાબ ન આપતા, સમસ્યાને સાંભળતા પણ નહીં, અને કહેવાય છે કે આ બધા જ નેતાઓ છે એના અચાનક હૃદય પરિવર્તન થઈ જાય છે। અચાનક સામાન્ય લોકો તેને ઈશ્વર જેવા લાગે છે અને ભોળી જનતાને રીઝવવા કોઈ પણ હદ સુધી આ લોકો જઈ શકે છે। અને પછી એ જ લોકો હાજે છે પથ્થર દિલના થઈ જાય અને જનતાની સમસ્યાઓ તો ઠીક, પણ એના ફોન ઉપાડવાનો પણ સમય ન મળે। આ સ્વાર્થી નેતાઓ હાલ મેદાને છે અને જનતાએ સમજી વિચારીને આગળ વધવું જોઈએ, કારણ કે આ એવા જ લોકો હશે જે વાયદાઓ વચનો આપશે પરંતુ ત્યારબાદ તમને ભૂલી જશે, કારણ કે એક વખત સત્તાની જે તેને નશો લાગી જાય એ નશા બાદ તેઓને કંઈ જ નથી દેખાતું। ખેર વાત કરીએ સૌથી પહેલા રાજકારણની, તો કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને વિધાનસભાની ચૂંટણીમાં હંમેશા સૌરાષ્ટ્રની નિર્ણાયક ભૂમિકા સાબિત થઈ છે। રાજકારણનું એપિસેન્ટર ગણાતું સૌરાષ્ટ્ર પાર્ટીઓના અસ્તિત્વ અને ઉદય સાથે જ આથમવાનું કારણ પણ બને છે। તમે ગુજરાતની વિધાનસભાની ચૂંટણીના પરિણામો જે ભૂતકાળમાં આવ્યા છે તેના પર નજર કરો તો તમને ચોક્કસથી ખ્યાલ આવે કે સૌરાષ્ટ્ર કેટલું મહત્વનું છે રાજકીય પાર્ટીઓ માટે। સૌથી પહેલા વાત કરીએ ખૂબ લાંબા સમય સુધી સત્તામાં રહ્યા બાદ પોતાના અસ્તિત્વ માટે સંઘર્ષ કરતી કોંગ્રેસની। કોંગ્રેસ ચૂંટણી સમિતિ દ્વારા મહાનગરપાલિકાઓ માટે ઉમેદવારોના નામની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે। કોંગ્રેસે 7 મનપા અને 243 ઉમેદવારોની યાદી જાહેર કરી છે, જેમાં વિવાદિત લોકો છે, ભ્રષ્ટાચારીઓ પણ છે અને ઘણા બધા એવા લોકો છે કે કોંગ્રેસ પહેલા એના વિરોધ કરતી હતી, ત્યારબાદ આ જે કહેવાય છે કે યાદી છે તેમાં તેનું નામ સામે આવે છે। એમાં પણ જો રાજકોટની વાત કરીએ તો કોંગ્રેસે નયનાબા જાડેજાને ફરીથી મેદાને ઉતાર્યા છે, સાથે જ ભાજપનો સાથ છોડીને આવેલા દેવબેન જાદવને ટિકિટ આપી છે, જે વિવાદિત રહ્યા છે અને કોંગ્રેસે જ તેનો અને કહેવાય છે કે કોંગ્રેસે જ તેનો ક્યાંક વિરોધ કર્યો હતો। હવે જોવાનું એ રહેશે કે આ લોકોને જનતા પસંદ કરે છે કે કેમ અને તેની અસર કેટલી કોંગ્રેસને પડે છે। અને અત્યારે કોંગ્રેસની પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે કોંગ્રેસ એક જોડે ને ત્યાં તેર તૂટી જાય છે। કેરળમાં એક ચૂંટણી રેલી દરમિયાન મલ્લિકાર્જુન ખડગે રાજકીય વિવાદ ઉભો કર્યો છે। તેમણે ગુજરાતના લોકોને અભણ ગણાવ્યા અને કહ્યું કે નરેન્દ્ર મોદી તેમને સરળતાથી ગેરમાર્ગે દોરી શક્યા છે, પરંતુ કેરળના લોકો વધુ બુદ્ધિશાળી અને શિક્ષિત છે, તેથી કોઈ તેમને ગેરમાર્ગે દોરી શકે નહીં। ખડગેના નિવેદનથી રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચાઓ જાગી છે। વિરોધી પક્ષોએ તેને અપમાનજનક ગણાવીને પ્રતિક્રિયા આપી છે। કેરળની 140 વિધાનસભા બેઠકો માટે મતદાન 9 એપ્રિલે થવાનું છે, અને જેના કારણે જ તમામ પક્ષો તેમના પ્રચારને વધુ તીવ્ર બનાવવા માટે પ્રેરિત થયા છે। પરંતુ ખડગેના નિવેદન બાદ ભાજપના જે નેતાઓ છે તે મેદાને આવ્યા છે અને તેમણે વળતો જવાબ પણ આપ્યો છે। શું કહી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ, તેના પર નજર કરીએ। અર્જુન ખડગે અને કોંગ્રેસીઓને પૂછવા માંગુ છું કે ગુજરાત પ્રત્યે એટલું ઝેર કેમ? વારંવાર ગુજરાતીઓને જ કેમ ટાર્ગેટ બનાવવામાં આવે છે? ગુજરાત અને ગુજરાતીઓને તેમની આટલી બધી ઈર્ષા શેના માટે છે? કેરળની ચૂંટણીના ઉન્માદમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેજી ભાન ભૂલ્યા છે, ત્યારે ચૂંટણી પ્રચાર દરમિયાન ખડગે દ્વારા ગુજરાતીઓને અભણ અને મૂર્ખ કહેવામાં આવે છે। પીએમ નરેન્દ્ર મોદીજી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ જેવા ગુજરાતી નેતાઓ સામે સીધી રાજકીય લડત ન આપી શકનારા હવે ગુજરાતીઓનું અપમાન કરી રહ્યા છે। માત્ર ગુજરાત અને દેશ વિદેશમાં રહેતા તમામ ગુજરાતીઓનું વારંવાર અપમાન એ ગુજરાતી ક્યારેય સહન નહીં કરે। આ નિવેદનથી કોંગ્રેસની ગુજરાતની વિરોધી માનસિકતા ફરી બહાર આવી છે। અગાઉ પણ ટીએમસીના સાંસદ દ્વારા ગુજરાતીઓને સ્વતંત્ર સેનાનીઓ અંગે
અપમાનજનક નિવેદન કરાયું છે. પ્રશ્ન ઉઠી રહ્યો છે કે રાષ્ટ્ર નિર્માણમાં ગુજરાતીઓના વિશાળ યોગદાનને શું ખડગે ભૂલી ગયા છે કે પછી ગુજરાતના વિકાસને, અહીંની એકતા સામે ગભરાયેલા છે? ગુજરાતની સાણી અને સમજુ જનતા છેલ્લા 27 વર્ષથી એ ગુજરાતની તિજોરી પર એ કોંગ્રેસનો કાળો પંજો પડવાતો નથી. દેશની 140 કરોડ જનતાએ દેશની તિજોરી પર ત્રણ વખત એ કોંગ્રેસનો કાળો પંજો પડવાતો નથી. ત્યારે દેશને આઝાદી આપવામાં જેમનું અમૂલ્ય યોગદાન છે એવા આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું અપમાન છે, જેમણે સ્વતંત્ર આંદોલનમાં પોતાનું સમગ્ર જીવન ખપાવી દીધું. આઝાદી પછી પણ દેશના 562 રજવાડાઓને એક કરી ભારતને અખંડતા જાળવી રાખવાનું અભૂતપૂર્વ કામ કર્યું હોય તેવા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલનું સનાતન અપમાન છે. વિશ્વભરમાં રહેતા તમામ ગુજરાતીઓનું અપમાન છે. મલ્લિકાર્જુન ખડગેને, તેમના તમામ કોંગ્રેસીઓને, સોનિયા ગાંધીજીને, રાહુલ ગાંધીજીને પૂછવા માંગુ છું કે આવો ગુજરાતમાં, પછી ખબર પડશે. આ વખતે અભણ કહેવાયેલી જનતા તમને ચોક્કસ જડવાતોડ જવાબ આપશે. ગુજરાત કોંગ્રેસ અને મલ્લિકાર્જુન ખડગે જો આ મામલે માફી નહીં માંગે તો પછી ગુજરાતની જનતા પોતાનો કરારો જવાબ આપશે. ફરીથી રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગે 6.5 કરોડ ગુજરાતી નહીં, દેશ વિદેશમાં વસતા તમામ ગુજરાતીઓની માફી માંગે. ખડગેજી આનો જવાબ આ બંને ગુજરાતીઓ તમને ભારે પડશે. લખવો તો લખી રાખજો. ભૂપેન્દ્ર પટેલનું કહેવું છે કે આવી ટિપ્પણીઓ માત્ર 6 કરોડ ગુજરાતીનું અપમાન જ નથી કરતી, પણ મહાત્મા ગાંધી અને સરદાર પટેલની પવિત્ર ભૂમિની ગરિમાને પણ ઠેસ પહોંચાડે છે. ગુજરાતે હંમેશા રાષ્ટ્ર નિર્માણ, વિકાસ અને એકતામાં અગ્રણી ભૂમિકા ભજવી છે અને આગળ પણ ભજવશે. આવા નિવેદનો કોંગ્રેસ પક્ષની સંકુચિત માનસિકતા દર્શાવે છે અને આ ટિપ્પણી સ્પષ્ટપણે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપની વિકાસની રણનીતિ અને તેને મળી રહેલા વ્યાપક જન સમર્થન પ્રત્યે કોંગ્રેસ પક્ષની અવ્યવસ્થા અને અસુરક્ષિતતા દર્શાવે છે. ગુજરાતના જાગૃત લોકો આવા નિવેદનનો જવાબ કેવી રીતે આપવો તે જાણે છે અને ભવિષ્યમાં કેરળના લોકો પણ કોંગ્રેસ પક્ષને નકારી કાઢશે અને ભાજપની વિકાસની રાજનીતિને ટેકો આપશે જે ચોક્કસ છે. આ શબ્દો હતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના. ભારતીય જનતા પાર્ટીના અનેક નેતાઓ છે, તેમણે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ પ્રત્યે રોષ વ્યક્ત કર્યો છે. પણ બીજી તરફ જો આપણે વાત કરીએ ભાજપની, તો ચૂંટણીલક્ષી તેને મુદ્દો મળી ગયો છે. કારણ કે ગુજરાતની જનતાને જ્યારે આકર્ષવી હોય ત્યારે તેના વિશે બોલેલા નિવેદનો યાદ કરાવી ભાજપ લાભ લેવાનું ચૂકશે પણ નહીં. એટલે કોંગ્રેસને આની માઠી અસર ગુજરાતમાં પડી શકે છે. સાથે જ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા માટે પણ આ ગુજરાતમાં આ વખતે ખૂબ કઠિન છે, કારણ કે CR પાટીલના જે રેકોર્ડ છે તેને જાળવી રાખવાના છે અને તેની સાથે આગળ વધવાનું છે. અને આ વખતે કાટેકી ટક્કર જેવી પરિસ્થિતિમાં ભાજપને ડેમેજ કંટ્રોલ નહીં કરે તો મુશ્કેલી સર્જાઈ શકે છે. અને જે પ્રમાણે આમ આદમી પાર્ટીની આપણે વાત કરીએ તો તેનું સોશિયલ મીડિયા ખૂબ સ્ટ્રોંગ છે અને તેનાથી જ ક્યાંક યુવાનોને જલ્દી આકર્ષી અને તેની વિચારધારા પહોંચાડવાનું કામ કરી રહ્યું છે. અને એ જ પોઈન્ટ ધ્યાનમાં લઈને ભાજપે આ વખતે યુવાનોને વધુ ફોલોવર્સ ધરાવતા લોકો પસંદ કરવાનું નક્કી કર્યું છે, કારણ કે એની સેન્સ પ્રક્રિયા બાદ જે ઉમેદવારો છે જે ફોર્મ ભરી રહ્યા હતા, જેને ઉમેદવારી નોંધાવી હતી, એને આવા પ્રશ્નો પૂછવામાં આવી રહ્યા હતા. એટલે ભારતીય જનતા પાર્ટી સમજી વિચારીને એવા લોકો પર જ કળશ ઢૂળશે જે લોકોથી ડાયરેક્ટલી ટચમાં હોય. અને આ વખતે ભાજપે એવું પણ નક્કી કર્યું છે કે મારા અને તારા નહીં, પરંતુ સારા ઉમેદવારને ટિકિટ આપીશું. ભાજપના પ્રદેશ પ્રમુખ વિશ્વકર્માએ પહેલાથી જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ટિકિટ વાંચુકો માટે કડક શબ્દોમાં ચેતવણી આપી દીધી છે. ત્યારે હવે કમલમથી નવો આદેશ પણ આવ્યો છે કે ભાજપનું કોઈ પણ ચમરબંધી ટિકિટ માટે ધમપછાડા કરશે તો તેનો તત્કાલ હિસાબ થશે. ભાજપ દ્વારા નક્કી કરાયેલા નિયમો છે તેના વિશે ઉમેદવારોને કાર્યકરોને સ્પષ્ટ સંદેશો આપી દેવામાં આવ્યો છે કે જો તમે ભાજપની નીતિ અને રીતિ સાથે કામ કરી શકો તો જ ભારતીય જનતા પાર્ટીમાં તમને ક્યાંક સ્થાન મળશે. આ ઉપરાંત ભાજપમાં કોઈ જૂથવાદ ન કરે તેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે અને ખાસ કરીને મોટા શહેરોમાં કાર્યકર્તાઓ વચ્ચે કોમ્પિટિશન વધી રહી છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રની વાત કરીએ તો જૂથવાદ તો છે, તો ઉત્તર ગુજરાતમાં પણ સામાજિક સમીકરણો પર વધુ તેને ભાર આપવો પડશે. દક્ષિણ ગુજરાતમાં પણ અલગ મોરચો છે.
કારણ કે સંગઠન મજબૂત છે, પરંતુ સ્થાનિક સ્તરે દાવેદારી હોવાથી તણાવભર્યું માહોલ સર્જાઈ શકે છે. તેથી આ તમામ સમીકરણોને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટી ટિકિટ આપશે. આમ આદમી પાર્ટી એવું છે કે અત્યારે આમ તો તેનું સંખ્યાબળ ખૂબ નાનું છે, પરંતુ વિરોધ સારી રીતે કરી શકે છે. જનતા સુધી બહુ સારી રીતે મુદ્દાઓને લઈને પહોંચે છે અને જનતાનો પ્રેમ પણ ધીમે ધીમે તેમને મળી રહ્યો છે. પરંતુ તમે ભારતીય જનતા પાર્ટીની કોંગ્રેસની કમ્પેરિઝન કરો તો હજુ આમ આદમી પાર્ટીએ ખૂબ મહેનત કરવી પડશે. આમ આદમી પાર્ટીનું સુરતમાં વર્ચસ્વ સારું છે. બીજી તરફ રાજકોટની વાત કરીએ તો ત્યાં પણ એ પગ પસેરું કરવાની અત્યારે કહેવાય છે કે એક રણનીતિ ઘડી રહ્યું છે અને સૌરાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારોમાં તે પહોંચી ગઈ છે. એક જ સત્ય છે, ત્રણેય પાર્ટીઓ પોતાના પ્લાન મુજબ આગળ વધી રહી છે, પણ કોણ લોકોને રીઝવવામાં સફળ રહેશે એ તો આવનારો સમય જ બતાવશે. અને સૌરાષ્ટ્રની ધરતીની વાત કરીએ તો અત્યારે રાજકારણના એવા સોગઠા ગોઠવાઈ રહ્યા છે કે ભલભલા વિશ્લેષકો પણ માથું ખંજવાળતા થઈ ગયા છે. ભાજપ હંમેશા ડેમેજ કંટ્રોલમાં માહિર ગણાય, પણ સૌરાષ્ટ્રની પરિસ્થિતિ જોતા અનેક સવાલો ઉભા થયા છે. જેમ કે જેઠાભાઈ સોલંકીના જવાથી ગીર સોમનાથમાં જે ખાડો પડ્યો છે તેને પૂરવા ભાજપ હવે કયા નવા ચહેરાને મેદાને ઉતારશે? શું ભાજપ હવે આપના નારાજ નેતાઓને તોડીને વળતો પ્રહાર કરશે? સૌરાષ્ટ્રની રાજનીતિમાં હવે ચૂંટણી પહેલાની જે ચોપાટ ખેલાઈ રહી છે તેમાં જનતા કોને જીતાડશે તે જોવું રહ્યું. અને એ પણ સત્ય છે કે રાજકારણમાં કોઈ કાયમી દુશ્મન કે દોસ્ત નથી હોતું, બસ હોય તો માત્ર સત્તાની લાલસા. રાજકોટથી લઈને કોડીનાર સુધી અત્યારે અનેક નેતાઓ છે પક્ષ બદલી રહ્યા છે, પણ શું જનતાનો વિશ્વાસ બદલાશે? જે નેતાઓ પક્ષ પલટો કર્યા બાદ જૂના પક્ષની પોલ ખોલે છે તે જનતાની નજરમાં પોતાની વિશ્વસનીયતા ગુમાવી રહ્યા છે. પણ આ બધાની વચ્ચે સૌથી મોટો સવાલ એ છે કે પક્ષ બદલાય, ખેસ બદલાય, પણ શું નેતાની દાનત બદલાશે? હાલ વાત વિગતવારમાં બસ આટલું જ. તમારું શું માનવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS19 ન્યૂઝ. નમસ્કાર.